નર્મદા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વધુ પ્રમાણમાં ભીડને કારણે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યા હતા. પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે હોટ ફેવરિટ ગણાય છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી તેમજ વિદેશના પણ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓ માટે નવું વર્ષ યાદગાર બની રહે માટે એસઓયુ સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને કોઈ પણ જાતની અવગણ ન પડે તે માટે એસઓયુ દ્વારા પૂરેપૂરી તૈયારી રાખવામાં આવી રહી છે. ચિલ્ડ્રન પાર્ક, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર, એકતા નર્સરી અને વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ નર્મદા ડેમ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1 લાખથી પણ વધારે 2 દિવસમાં પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.